આ 50,000 ના ફાફડા બને. 50,000 ના ફાફડા બને છે એમ? તમારા ફાફડાની કિંમત શું છે? 45,000 ના 100 ગ્રામ. તો હિતેનભાઈની ખાસિયત એ છે કે એ હંમેશા હજારોમાં જ વાત કરે છે, કોઈ દિવસ સિંગલ આંકડો બોલતા નથી. હિતેશભાઈ આ કેટલાના ગાંઠિયા થયા? 30,000 ના. આ 30,000 ના ગાંઠિયા થયા. લોકો 20,000 ના, 30,000 ના અને 1 લાખ ના ગાંઠિયા લઈ જાય. એમની આનું લોજિક શું? એટલે એવું કેમ કરો છો? વેપાર જેમ આપણે મનથી જ મોટો રાખ્યો છે કે ભાઈ આપણે નાનો વેપાર નથી કરતા, મોટો જ વેપાર. એટલે 20 રૂપિયા ની બોલો ને 20,000 બોલો ને? 20,000. તમે કેટલાનો ઓર્ડર આપ્યો? 70,000 નો આપેલ છે. 70,000 ના ગાંઠિયા? એટલે આખું ઘર જમાડવું છે કે આખી પંગત પાડવાની? તમે રેગ્યુલર આવો અહીંયા? દરરોજ આવી એકાત્રા. અરે વાહ વાહ. કઈ વસ્તુ સૌથી વધારે ભાવે એમની? અમે ગાંઠિયા થેપલા ખાઈ. એમ? 2 જાતના સંભારા, મરચા, ચટણી બહુ વ્યવસ્થિત છે. જે કાંઈ મને સપોર્ટ કર્યો મારા મામા અને મારા બનેવીનો સપોર્ટ હતો. મને પહેલેથી એનો જ હજી સુધી એવો સપોર્ટ છે. મામાએ મને એ શિખામણ આપી છે કે આ ધંધામાં જેથી તેથી તને અનિતિનો વિચાર આવે ને તેથી ધંધે ન આવતો, અને જેથી અનિતિનો વિચાર આવે ને તેથી મારી પાસે આવતો રહેજે. તારા મહિનાનો પૂરો ખર્ચો હશે ને હું ભોગવી લઉં. તમે ગાંઠિયા જો મરી, અજમો અને આ બધી વસ્તુ જે છે ને ભારો ભાવ છે. સૌથી પહેલા તો જે લોકો વિડીયો જોઈને સીધી કમેન્ટ ચાલુ કરી દેશે એને કહી દઉં કે આ જે છે છાપું તો નીચે છે, એના ઉપર પ્લાસ્ટિક રાખ્યું છે એમને, એકદમ બટર પેપર ટાઈપનું પ્લાસ્ટિક છે, અને અહીંયા ચટણી એના ઉપર રાખી છે, ગાંઠિયા એમના ઉપર રાખ્યા છે. એટલે કમેન્ટ કરતા પહેલા સરખું જોઈ લેજો. ઘણા લોકોને આદત હોય છે જોયા પછી ધડધડાની પેલી કમેન્ટ કરી નાખે છે કે છાપા ઉપર ના આપો એમ. ગુજ્જુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર અને આજે એક એવી જગ્યાએ આવ્યો છું જ્યાં 15 દિવસો મારે પાછું બીજી વખત આવવાની જરૂર પડી. કારણ કે અહીંયા વરસતા વરસાદમાં અમે પૂરી શાક ખાધેલા હતા, પછી એક વખત થેપલા શાક, કારણ કે ગોંડલ રોડ પર મારી ઓફિસ છે. ઘણી વખત એવું થતું હોય કે આખો દિવસ એડિટિંગમાં રહેતો હોઉં એટલે વચ્ચે કંઈક કટક વટક કરવું પડતું હોય. આજે એના ગાંઠિયા સ્પેશિયલી આપણે ખાવા એટલા માટે આવ્યા છીએ, કારણ કે ઘણા સબસ્ક્રાઈબર્સે કીધું હતું કે સમીરભાઈ તમે એના પૂરી શાક ખાધા જ ને એક વખત ગાંઠિયા ખાઈને જોજો. લોકો ખાસ ગાંઠિયા ખાવા માટે આવતા હોય છે. તો આપણે આજે હિતેનભાઈને ગાંઠિયા ખાવા આવ્યા છીએ. અને આ જે છે ગોડાઉન રોડનો ચોક કહેવાય, પશુ દવાખાનાવાળો ચોક. અહીંયા 2 ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, સ્પેશિયલી વિજય પ્લોટ અને ભક્તિનગર. તો અહીંયા કારખાનાઓ પણ છે, કારખાનામાં કામ કરનારા લોકો પણ આવે છે અને એના ઓનરો પણ આવતા હોય છે. તો જાણીએ કેવો છે એનો સ્વાદ એમના ગાંઠિયાનો. તો આ છે ગોડાઉન રોડ જતો રસ્તો. આ રસ્તો જઈ રહ્યો છે ભક્તિનગર સ્ટેશન, રેલવે સ્ટેશન. અને અહીંયા જ એક્ઝેક્ટ ગોડાઉન રોડ ઉપર તમને દેખાશે શ્રી ધારશક્તિ ફરસાણ. હિતેનભાઈના પૂરી શાક તો આપણે ટેસ્ટ કરેલા, પણ હવે હિતેનભાઈ ગાંઠિયા રહી ગયા હતા તો ઘણા લોકો એવું કીધું કે સમીરભાઈ એના ગાંઠિયા ટેસ્ટ કરજો. એમનું ગાંઠિયામાં પણ કામ બહુ જબરું છે. આ છે ચટણી હિતેનભાઈની. આ શેની બનેલી હોય છે? મરચાની હોય. મરચાની ચટણી, મરચા સિંગદાણા. હા, મરચા સિંગદાણા ગાંઠિયા. આ વઘારેલો જામનગરી સ્ટાઇલનો પપૈયાનો સંભારો. વાહ. આ તીખો સંભારો. એક મિનિટ. આ શું નાખ્યું આપણે? અજમો અને મરી. અજમો અને મરી. હિતેનભાઈની ખાસિયત એ છે કે કોઈ દિવસ સિંગલ આંકડો બોલતા જ નથી, એ હંમેશા હજારોમાં જ વાત કરે. તમે 20 ના ગાંઠિયા માંગો, 200 ના ગાંઠિયા માંગો તો એ 20,000 થી લઈને 2 લાખ સુધીની જ વાત કરે. 50,000 ના ગાંઠિયા. આ 50,000 ના ગાંઠિયા. હિતેનભાઈ કઈ રીતે શરૂઆત થઈ? શરૂઆત મેં 2014માં કરી. ત્યારે જે કાંઈ મને સપોર્ટ કર્યો મારા મામા અને મારા બનેવીનો સપોર્ટ હતો. મને પહેલેથી એનો જ હજી સુધી એવો સપોર્ટ છે, અને અત્યાર સુધી પણ આજે એવો સપોર્ટ. અત્યારે જે કાંઈ ગ્રાહક મને ઓળખે છે, જે કાંઈ હું છું એ મારા મામા અને મારા બનેવી થકી જ છું. એમ મામા એક શિખામણ આપી હતી, મેં એવું સાંભળ્યું તમને. મામાએ મને એ શિખામણ આપી છે કે આ ધંધામાં જેથી તેથી તને અનિતિનો વિચાર આવે ને તેથી ધંધે ન આવતો, અને જેથી અનિતિનો વિચાર આવે ને તેથી મારી પાસે આવતો રહેજે. તારા મહિનાનો પૂરો ખર્ચો હશે ને હું ભોગવી લઈશ. અરે વાહ વાહ વાહ.
એટલે આ ધંધામાં કોઈ દિવસ અનિતિ ન કરતો, એ મામાની સલાહ છે ચાલુ કર્યું ત્યારથી. બહુ સરસ, બહુ સરસ. લાલા તો તમે શરૂઆત કરી હતી ત્યારે કેટલા રૂપિયાના ગાંઠિયા અને શું કઈ રીતે બધી શરૂઆત કરી હતી? મેં શરૂઆત કરી ત્યારે ગાંઠિયાનો ભાવ 300 રૂપિયા હતો, હા, અત્યારે 450 છે. 450 રૂપિયા. લોકોમાં સૌથી વધારે ફેમસ પૂરી શાકને કારણે છે કે ગાંઠિયાને કારણે છે? ગાંઠિયાના કારણે. ગાંઠિયાને કારણે છે. પૂરી શાક તો મેં ફ્રી ટાઈમ રહેતો તો એમાં ચાલુ કર્યા હતા, પણ એમાંય તે બધા વડીલોના આશીર્વાદથી એમાંય પણ ચાલી ગયું, એમ વાંધો ન આવ્યો. મારે અહીં લેબર વર્ક પ્લસ અહીં કોમર્શિયલ એરિયાના બધાય ને સ્ટુડન્ટ વર્ક, આ બે વગર તો નો જ ચાલે એમ. ને ખાસ કરીને રવિવાર હોય એટલે સ્ટુડન્ટ વર્ક આરે જે હસી મજાક કરતા કરતા ધંધો કરવાની મજા, જે આનંદ છે કે આમ હું આમ કઈ ને ફ્રી માઇન્ડ ફ્રી કરવા જ તે આવતો એના જેવું. આપણે પૂરી શાકનો વિડીયો વરસતા તો બનાવ્યો હતો, પછી બહારના કોઈ લોકો આવે છે કે નહીં? બહારના ઘણા રિવ્યુ તમારા જોઈને વિડીયો જોઈને આવ્યા છે અને ઘણાને આપણે સંતોષ આપ્યો છે, એવું કોઈ કમ્પ્લેન હજી સુધી આવી નથી. મને એક બહુ સરસ વાત જાણવા મળી, તમે કસ્ટમર જે દૂરથી આવ્યા હતા, તમારું બધું ખાલી થઈ ગયું તો તમારા મમ્મીને કહીને પાછું બધું બનાવડાવ્યું તમે? હા, 2:30 વાગ્યાના ટાઈમે એ ભાઈ આવ્યા હતા, જે બધું પૂરું થઈ ગયું હતું, મારી પાસે અવેલેબલ નહોતું. એ 150 ના રોડેથી આવ્યા હતા તમારો વિડીયો જોઈને. વાહ, એની આટું થઈને મેં સ્પેશિયલી બનાવડાવ્યું પાછું. અરે વાહ. હાલો કરી. તમે રેગ્યુલર આવો અહીંયા? દરરોજ આવી એક કતરા ને એકાત્રા એકાત્રા. અરે વાહ વાહ. કઈ વસ્તુ સૌથી વધારે ભાવે એમની? અમે ગાંઠિયા ને થેપલા ખાઈ. એમ? ગાંઠિયા ને થેપલા હારે મજા આવી જાય. વાહ વાહ, સરસ સરસ. બે જાતના સંભારા, મરચા, ચટણી, બહુ વ્યવસ્થિત છે. એમ લોકો 3 વસ્તુ માટે ખેંચાઈને જતા હોય, સ્વાદ, સ્વભાવ અને સ્વચ્છતા. આમાંથી કઈ વસ્તુ ઘટતી હોય એવું લાગે? એ કોઈ નહીં. વાહ વાહ. તો હિતેનભાઈના 2 સંભારા, ચટણી, ગાંઠિયા અને ખાસ તો એમની એની ચોખાઈ. અચ્છા, જલેબી પણ લોકો ગ્રેટ, એમની જલેબી પણ છે. આ એક પ્લેટ કેટલાની બની ગઈ? આ થઈ તમારી 60,000 ની પ્લેટ. 60,000 રૂપિયાની એક પ્લેટ થઈ છે. 100 ગ્રામ ગાંઠિયા કીધા એટલે બાકી મિનિમમ 20,000 થી પણ આપી છે. એટલે તમે હવે કન્ફ્યુઝ નહીં થતા, 20 રૂપિયાના ગાંઠિયા અને 20,000 બોલે છે, કારણ કે એને ક્યારેય એમ જ કીધું કે નમતું જોખવાનું જ નહીં. અહીંયા 20 રૂપિયાના ગાંઠિયા માંગો તો પણ હિતેનભાઈ તમને ગરમા ગરમ તળીને દેશે ગાંઠિયા, અને 30 રૂપિયાના માંગો તો પણ દેશે. 2 લાખના પાર્સલ. જો આપણા કસ્ટમર 2 લાખના પાર્સલ કરી દીધો. કેટલાના? આ ગાંઠિયામાં મારા સૌથી ફેવરેટ આ વસ્તુમાં પપૈયાનો સંભારો. આની અંદર 100 ગ્રામ ગાંઠિયાની 250 પપૈયાનો સંભારો કોઈક મને આપી દે ને વઘારેલો, તો હું ખાઈ જાઉં. તમે ગાંઠિયામાં જો મરી, અજમો અને આ બધી વસ્તુ જે છે ને અને ભારો ભાવ છે. અત્યાર સુધીમાં જેટલી જગ્યાએ ગાંઠિયા ખાતા ને એમાં મરી ને અજમાની ફ્લેવર આની અંદર વધારે આવે છે. ભૂકો હોય તો ભાવ, આખા હોય તો કદાચ હજી મારું મોઢું બગડી જાય, પણ ભૂકો હોય તો મસ્ત પેટમાં આવે છે, ડિસ્ટર્બ થયા વિના. આજે લાલ સંભારો છે, એમાં મસ્ત મરચાની ભૂકી છે, તીખી છે, એ સ્પાર્ક છોડે છે. આ ગ્રીન ચટણી જે છે એનો સ્વાદ કંઈક મસ્ત છે. આ ગ્રીન ચટણી ઘરે બનાવો છો? ખરેખર સરસ બની છે. ટોટલી વસ્તુ હોમમેડ જ હોય છે. પેલા મને એમ થયું કે રાજકોટની જે આપણી જે રૂટીન ગ્રીન ચટણી છે ને એ, પણ એમાં જે મરચા, તમે જે લીલી મરચીની ફીલ આવે ને એ બહુ સરસ આવે છે. મરચા હોય, ગાંઠિયા હોય, સિંગદાણા હોય. હા, એટલે આમાં ગાંઠિયાને ઘાણમાં ઉતારીને પછી પછી તમારે ટાઢા રાખી દેવા પડે, ટાઢા રાખી દેવાના હોય. મને છે ને એકચ્યુઅલી એમની આ ચટણી જે છે ને એમની તીખાશ બહુ મજા આવી. રૂટીનમાં આપણી રાજકોટની લીલી ચટણી છે એ મોરોવર થોડી ખાટી હોય અને સાથે તીખી હોય, પણ એમાં જેને કે અમુક જગ્યાએ જે લીલી ચટણી બનાવતા હોય ને લીંબુના ફૂલનો વધારે પડતો ઉપયોગ થતો હોય, અમુક જગ્યાએ લીલી મરચી વધારે પડતો થાબડી દેતા હોય, તો એમાં ઘણી જગ્યાએ બેલેન્સ નથી રહેતું હતું. અને મસ્ત મરચાની ફીલની સાથે સાથે તમને એકદમ ઘરની હથરોટીનો સ્વાદ આવે.
સિંગદાણા મરચા અને ગાંઠિયા આની બનેલી છે ચટણી. હોય ને એ આમ ઓફિસ તરીકે જ ઓળખે. ઓફિસ કયો છે? એક બહુ સરસ વાત છે એમણે કીધી કે એમની આ જે આ જગ્યા છે કાર્ટ આપણે જેને કહીએ, આપણે આપણા રૂટીન વ્યવહારિક લેંગ્વેજમાં કાર્ટ કહેતા હોય, પણ એમને એ ઓફિસ જ કહે છે કે આવી જજો મારી ઓફિસે ગાંઠિયા બનાવીને ખવડાવી. આપણે તો ઓફિસમાં ગાંઠિયા કેમ બને? એટલે એમની ગાંઠિયાની ઓફિસ છે. આ વિડીયો અહીંયા કમ્પ્લીટ કરું છું. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત. જય બ્લેસ. ઓકે. તો આ બની ગઈ છે એમની ચિપ્સ, એકદમ બ્રાઉનિશ કરી નાખી છે.